હવે વાત વિકસતા ભારતની. વિશ્વ ફલક પર ભારત કેવી રીતે વધી રહ્યું છે આગળ, તેની કરીશું વાત. સારા જીડીપીના આંકડાઓને કારણે વિકાસશીલ દેશોની યાદીમાં ભારત ફરી સર્વોચ્ચ સ્થાને આવી પહોંચ્યું છે. શેરબજારનું પરફોર્મન્સ પણ અહીં મહત્વનું યોગદાન આપે છે. એક ખાનગી સંસ્થાન બેન્ચમાર્ક હેઠળ 10 વિકાસશીલ દેશોને ટ્રેક કરવામાં આવે છે, જેમાં ભારત સિવાય ફિલિપાઇન્સ બીજા અને બ્રાઝિલ ત્રીજા સ્થાને આવે છે. પીએમઆઈ રીડિંગ, જીડીપી ગ્રોથ અને એક્સપોર્ટના ગ્રોથને કારણે ભારત ફરી વખત આ યાદીમાં ટોપ પર આવી પહોંચ્યું છે. ફિલિપાઇન્સ ત્રીજાથી બીજા સ્થાન પર આવ્યું છે. સામે બ્રાઝિલ એક સ્થાન નીચે આવી ગયું છે. ભારતને સારા આર્થિક વિકાસ અને શેર બજારના સારા પરફોર્મન્સનો ફાયદો થયો. એનપીએસ યોજના હેઠળ રોકાણ કરવા માટે લોકો હંમેશા એક ફરિયાદ કરતા હોય છે. અહીં રોકાણ બાદ મળતું રિટર્ન ઓછું હોય તેવી વાતો કરનારા લોકો માટે આ સમાચાર મહત્વના છે. એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ દ્વારા પાછલા એક વર્ષમાં ઇક્વિટી રોકાણ હેઠળ 39% બમ્પર રિટર્ન આપવામાં આવ્યું છે. ટાટા પેન્શન ફંડ દ્વારા 39.74% રિટર્ન અપાયું. કુલ 10 પેન્શન ફંડ મેનેજર્સ છે જેમાં એનપીએસની યોજના હેઠળ રોકાણ થતું હોય છે, જેમાંથી ટાટા પેન્શન ફંડ પહેલા નંબર પર, ત્યારબાદ આઈસીઆઈસીઆઈ પીએફ દ્વારા 38.93% રિટર્ન આપવામાં આવ્યું છે, જે બાદ યુટીઆઈ દ્વારા 36% રિટર્ન આપવામાં આવ્યું છે. ઓછામાં ઓછું 34% રિટર્ન એસબીઆઈ પેન્શન ફંડ દ્વારા આપવામાં આવ્યું છે. એટલે એમ કહી શકાય કે એક વર્ષમાં એવરેજ 30%થી વધુ રિટર્ન મળે તો એ ખૂબ જ સારી બાબત છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 96.55% ક્લેમ પાસ કરી દેવામાં આવ્યા છે. આ વીમો અકસ્માત દ્વારા થતા મોત કે ઈજાઓ માટે આપવામાં આવે છે. ફેબ્રુઆરી સુધીમાં 2610 કરોડ રૂપિયાના ક્લેમ મંજૂર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ 2015થી હાલ સુધીમાં 1,73,000 ક્લેમ આવી ચૂક્યા છે. હાલ સુધીમાં 43 કરોડ 29 લાખ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના મે 2015માં લાવવામાં આવી હતી, જેના હેઠળ એવા લોકોને વીમો આપવામાં આવે છે જેમને વીમો પોસાતો ન હોય અથવા તો સમાજનો એવો વર્ગ હોય જેમને આ યોજનાથી મોટો લાભ મળી શકે. એશિયામાં કોઈ એક શહેરમાં સૌથી વધુ અબજોપતિઓ રહેતા હોય તેવી યાદીમાં હવે મુંબઈ ચીનના બેઇજિંગને પાછળ છોડી ત્રીજા સ્થાન પર આવી ચૂક્યું છે. હુરુન રિસર્ચના 2024 ગ્લોબલ રીચ લિસ્ટમાં આ વાત સામે આવી છે. મુંબઈ સમગ્ર એશિયામાં હવે સૌથી વધુ અબજોપતિઓ ધરાવે છે. મુંબઈમાં 92 અબજોપતિઓ રહે છે, જ્યારે બીજિંગમાં 91, એટલે આ લિસ્ટમાં મુંબઈ પહેલી વખત ટોપ પર આવી પહોંચ્યું છે. આ લિસ્ટમાં હવે મુંબઈથી આગળ લંડન બીજા સ્થાન પર 97 અબજોપતિઓ સાથે છે, જ્યારે ન્યુયોર્કમાં 119 અબજપતિઓ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. સામે બીજિંગમાં 18 અબજોપતિઓ ઘટી ગયા છે. ભારતનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં કુલ વાહનોના 30% ઇલેક્ટ્રિક વાહનો થઈ જાય. જાણીતી રિસર્ચ એજન્સી કેર એન્ડ રેટિંગ દ્વારા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા વર્ષોમાં ભારતમાં પેટ્રોલથી ચાલતા વાહનોની સંખ્યા સતત ઘટતી જોવા મળશે. કુલ વાહનોની સંખ્યામાં પેટ્રોલ વાહનો 2020માં 86% હતા, જે ઘટીને 2023માં 76% છે. સામે ડીઝલ વાહનો 2020માં 12% હતા, જે ઘટીને 2023માં 11% થઈ ગયા. સીએનજી વાહનો પણ સતત એની માંગ વધી રહી છે. હાલમાં ઈવી વાહનો પોતાની ઓછી લાઈફ ટાઈમ કોસ્ટને કારણે લોકોને આકર્ષી રહ્યા છે. સરકાર પણ ઈવી વાહનો ખરીદવા પર સબસિડી આપી રહી છે, તેથી તે લોકોને પસંદ પડી રહ્યું છે.